નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું રોનક। આજના મુદ્દાની વાત કરીએ તો ભારતમાં ટ્રાફિક નિયમનનું ભંગ કરનારને સરખો દંડ આપવામાં આવે છે, ભલે તે પછી ગરીબ હોય કે અમીર। પરંતુ ફિનલેન્ડમાં આવક મુજબ ટ્રાફિક દંડ છે તે આપવામાં આવતો હોય છે, જેટલો પગાર તેટલો દંડ આપવામાં આવતો હોય છે। તેમજ ફિનલેન્ડ લોકોને સામાજિક જવાબદારી પણ વધુ હોય છે। ત્યારે શું ફિનલેન્ડ મોડેલ પર ભારતે વિચારવું જોઈએ, તેમજ શું ફિનલેન્ડ જેવી દંડ નીતિ ભારતે વિકસાવવી જોઈએ? ત્યારે આ મુદ્દાને લઈ વડોદરાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ। રામચરિત માનસની અંદર આવતા સુંદરકાંડમાં એક સરસ ચોપાઈ છે કે ભયે બીનું હોય ન પ્રીત। એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યાં ભય હોય ને ત્યાં જ પ્રેમ હોય। ત્યારે ભારતની અંદર કાયદાનું ઉલ્લંઘન કરનાર તત્વો સામે જે પ્રકારે કાયદાકીય જોગવાઈ છે અને દંડ છે, તેની સામે ફિનલેન્ડ નામનો દેશ ક્યાંક ને ક્યાંક આદર્શ પુરવાર થયો છે। ફિનલેન્ડ દેશની અંદર કાયદાનું ભંગ કરનાર તમામ વ્યક્તિઓની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને દંડ કરવામાં આવે છે। ત્યારે આ પ્રકારની જોગવાઈ શું ભારતમાં ન હોવી જોઈએ? ભારતનું યુવા ધન શું કહી રહ્યું છે આ વિષયને લઈને, તે અંગે વાત કરીશું વડોદરાના તમામ યંગસ્ટર જોડે। બેન, આપણી સાથે વાત કરું કે જે રીતે કાયદાનો ભંગ થાય છે, એક દેશ એવો પણ છે કે જ્યાં કાયદાનો ભંગ કરનાર લોકોને તેની આર્થિક સ્થિતિ પ્રમાણે દંડ આપવામાં આવે છે। શું એવું જ ભારતમાં ન થઈ શકે? આપનું શું મંતવ્ય? બિલકુલ થઈ શકે, અને આપણે એક પ્રપોર્શનલ પનિશમેન્ટ અથવા ફાઇનની સિસ્ટમ કહી શકીએ છીએ। જેમ કે ફિનલેન્ડમાં એવી સિસ્ટમ છે, એવી જ રીતે ભારતમાં પણ તમામ આર્થિક સ્થિતિના લોકો રહેતા હોય છે, અને એ જ પ્રમાણે જેમ કે એક અંબાણી છે તો એ કશુંક બીજી વસ્તુને અફોર્ડ કરી શકે છે, અને જેવી રીતે એક કોઈ મિડલ ક્લાસ માણસ છે એ અલગ વસ્તુને અફોર્ડ કરી શકે છે। તો એ પ્રપોર્શનલ સિસ્ટમ અશ્યોર કરશે કે એનું પનિશમેન્ટ છે ને તે સારી રીતે જાય ગવર્મેન્ટને। ચોક્કસથી દંડ તો થવો જ જોઈએ। કાયદાનો ભંગ કરે તો દંડ આવશ્યક છે, પરંતુ દંડને પણ હવે લોકો ક્યાંક ને ક્યાંક દોડીને પી ગયા છે, કેમ કે એક એકચ્યુઅલ હેબિટ બની ગઈ છે કે દંડ જ થશે ને બીજું શું। એને કેવી રીતે બદલાવ લાવી શકીશું? કેમ કે લોકો સરેઆમ નિયમોનો ભંગ કરે છે, કાયદાનો ભંગ કરે છે। શું કહીશું? મારું એવું કહેવું છે કે આપણે લોમાં એક શ્યોરિટી લાવવી જોઈએ, તાકી જે ભંગ કરે છે એમને ખબર પડે કે ના ભાઈ, અમે અગર કાનૂન ભંગ કરીશું તો અમને દંડ મળશે। તો એ શ્યોરિટી અગર નહીં હોય તો ત્યાં સુધી લોકો પણ કાયદાનું ઉલ્લંઘન જ કરશે। બસ, થેન્ક યુ। કાયદાનો ભંગ કરશે, કાયદો ચોકસાઈપૂર્વકનો હોવો જોઈએ। કાયદામાં કંઈક એવી કોન્ક્રીટ વેલ્યુ હોવી જોઈએ કે જેનાથી જેને આ દંડ ભરવો પડે છે એનામાં એક બદલાવ આવે, એનામાં એક સમજણ આવે કે આમ કરવાથી આમ થશે। આપનું શું મંતવ્ય? જરૂરી છે એવું કરવું જોઈએ, કારણ કે અમે દેશમાં રહીએ છીએ જ્યાં ઇન્કમ ઇનઇક્વાલિટી વધારે છે। તો બધાને જે તમે કરો છો એના ઉપર એવી પનિશમેન્ટ તમારે મળવી જોઈએ, અને કોન્ક્રીટ આવશે તો બધામાં ભય બેસશે કે આ કરીશ તો આ મળશે મને, તો કોન્ક્રીટ આવવું જરૂરી છે। ચોક્कसથી आपसे बात करेंगे। जिस तरह से मैंने बताया, फिनलैंड की जो बात है, कहीं ना कहीं बंदे के पास उसकी जो इकोनॉमी, उसकी जो आर्थिक स्थिति है, उसको मद्देनज़र उस पर फाइंड किया जाता है। ये करने का पर्पज़ यही है कि आदमी में बदलाव आए। भारत में तो आपको जहाँ भी देखो जैसे दृश्य मिल रहे हैं, क्या लगता है ऐसा बदलाव ज़रूरी है देश के लिए? ऐसा बदलाव सही में बहुत ज़रूरी है, ताकि लोगों में एक वो हो कि इक्वालिटी से सबको ट्रीट किया जाए। ऐसा नहीं होना चाहिए कि BMW गाड़ी से जाने वाले का सिग्नल तोड़ने पे भी एक ही फ़ाइन लगे, जो एक्टिवा से जा रहा है बेचारा उस पर भी एक फ़ाइन लगे। क्योंकि अगर ऐसा हुआ तो BMW वाला तो ऐसे ही फेंक के फ़ाइन चला जाएगा, रूल्स वो फिर भी फॉलो नहीं करेगा, चाहे उसको फ़ाइन लगे कुछ भी हो, फिर भी नहीं होगा। लेकिन अगर हम इक्वालिटी से सबको ट्रीट करते हैं, जितना उसको देना चाहिए वो ज़्यादा होना चाहिए, जैसे फिनलैंड में हो रहा है, आपने बताया, वैसे करेंगे तो हम बहुत ट्रैफिक रूल्स में और हर एक चीज़ में हम अच्छा नियम लागू होता हुआ देख सकते हैं। ચોક્કસથી હું ફરી આપણી પાસે આવું ને તો જે રીતે દંડ થાય છે, કાયદાનું ઉલ્લંઘન દરેક જગ્યાએ થઈ રહ્યું છે, અને આ તમામ લોકોને હવે કાયદાનો ડર નથી રહ્યો। લાગે છે કે ભાઈ દંડ થશે, બહુ તો શું થશે, પરંતુ એ જે બદલાવ છે, કેમ કે તમે બધા યંગ છો અને એ જરૂરી છે, કારણ કે એ બદલાવ નહીં આવે તો લોકો દંડ ભરીને છૂટી જશે। કેવી રીતે ઈચ્છો છો બદલાવ, કેવી રીતે આવે? આપણે અત્યારે જે પ્રમાણમાં જોવામાં આવે છે કે સપોઝ અમુક વસ્તુઓ માટે અમુક કાયદાઓ તોડો, અમુક કાયદાનો તમે ભંગ કરો તો ફિક્સ છે કે આટલી જ ફાઇન લાગશે। એના કરતાં જે લોકો જે સેલેરાઇડ છે, જે બિઝનેસવાળા છે, એ જે રીતે આપણે ઇન્કમ ટેક્સ લઈએ છીએ એ જ રીતે આપણે લોકોનું ફાઇનાન્શિયલ સિચ્યુએશન જોઈએ। એ પ્રમાણે પછી આપણે જોવાનું કે લોકો કેટલો % ટેક્સ પે કરશે
કેટલો % ફાઇન પે કરશે તો એ લોકો આર્થિક સ્થિતિ એમની હલી જશે. એ પ્રમાણે અગર આપણે આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરીશું ફિનલેન્ડ જેવું ઇન્ડિયામાં, તો ઇન્ડિયાના જેટલા બી લોકો કાયદાનો ભંગ કરે છે અને નિર્દળતાથી જે રૂલ્સ તોડે છે એ લોકો કંટ્રોલમાં આવશે. અને યુવાનો માટે એક જ વસ્તુ છે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ હોય એસે લખીને છોડવા, એના કરતાં 6 મહિના પેરેન્ટ્સ જોડે એ લોકોને અંદર બેસાડવા, તો કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કરે, ડ્રગ્સ કર્યા વગર નીકળે. ચોક્કસથી વ્યસની લોકોથી થતા અકસ્માત, ભાઈએ બહુ સરસ વાત કરી. આપનો પણ મંતવ્ય જાણવાનો પ્રયાસ કરીશ. કેવી રીતે બદલાવ લાવીશું, કેમ કે કાયદામાં કઈ ચોક્કસ એવી જોગવાઈ કરવી જ પડશે જેથી કરીને લોકોમાં સિવિક સેન્સ ડેવલપ થાય. અત્યારે અગર જોવા જઈએ તો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે કે કશું બી કરે તો એના રીતે એસે લખાવે છે ને બધું કરાવે છે. બટ અગર એ માટે પ્રોપર સોલ્યુશન લાવે અને એક સ્ટ્રિક્ટ રૂલ્સ બનાવે તો આઈ ફીલ લોકો વધારે સુધરશે એ વસ્તુ માટે અને એ લોકો વાપસ એ વસ્તુ સેમ નહીં કરે. ચોક્કસથી ઋત્વિજ છે, ખાસ કરીને ઋત્વિજ યુવાનો સાથે કામ કરો છો, જે વિષય છે કે કાયદામાં એક બદલાવની જરૂર છે. ભારતમાં લોકો કાયદાને ગાંઠતા નથી, દંડ ભરીને છૂટી જાય છે. તમારું શું મંતવ્ય? મારું એવું માનવું છે કે અત્યારે વિદ્યાર્થીઓને તેમના માતા પિતાએ મોબાઈલની દુનિયામાં છૂટા મૂકી દીધા છે. એની જગ્યાએ જો એમને આપણે આપણી સંસ્કૃતિમાં જો જોડીશું ને તો એ લોકો ખૂબ સારું શીખશે. બીજી વસ્તુ કે યુવાનોને એક સાચા માર્ગની જરૂરત છે. ભારત દેશનો યુવાન એ આપણી સંસ્કૃતિ સાથે બાય બોર્ન જોડાયેલો હોય છે, પણ એને કોઈક ને કોઈક આસુરી શક્તિ કાં તો આજુબાજુની સોસાયટી દ્વારા એને આમ તેમ ખસેડવામાં આવે છે. પણ આપે જેમ કીધું કે આ દેશમાં જે આવો કાયદો છે એ જો ભારત દેશમાં ને જો ગુજરાતમાં આવશે તો ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે સાથે એમના પરિવાર પણ બચશે. તમે કાલે જ જોયું છે અમદાવાદમાં જે હિટ એન્ડ રન કેસ થયો છે. હવે એ જ ભાઈના માતા પિતા એમને એમના ઘરમાં નથી રાખતા, એમના માતા પિતા એમના ઘરમાં નથી રાખતા અને એ ડ્રિંક કરતા હતા. તો અત્યારે એમને તો ખબર નથી એમને શું કર્યું છે, પણ 4 જણે તો પોતાનો એક જીવ ગુમાવ્યો છે અને પરિવારને તરછોડ્યા છે. ચોક્કસથી એટલે આ તમામ યુવાઓનું માનવું છે કે કાયદામાં બદલાવ જરૂરી છે. જો કાયદાની અંદર કોઈક એવી લૂપ્સ નહીં હોય અને ચોકસાઈપૂર્વકનો કાયદો બનશે ત્યારે 100% ભારતમાં પણ બદલાવ આવશે. કાયદાકીય ભંગ કરનારા તત્વો કે કાયદાકીય ભંગ કરનારા લોકોમાં પણ આ બદલાવ આવશે. જોવાનું રહ્યું કે ભારત આ દિશામાં ક્યારે ને કેવા પગલાં લે છે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ત્યારે આ જ મુદ્દાને લઈ ભાવનગરની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. વિશ્વની અંદર અલગ અલગ દેશના બંધારણ અને અલગ અલગ દેશના કાયદા કાનૂન અલગ અલગ બંધાયેલા છે, પરંતુ તાજેતરની જે વાત કરવે તો જે નાનો અમથો દેશ છે ફિનલેન્ડ, તેની અંદર જે કાયદો છે કે અમીર માણસ જો કોઈ પણ ગુનાખોરી કે કોઈ પણ કાયદાનો ભંગ કરે તો તેને એ પ્રમાણનો દંડ આપવામાં આવે અને નાનો માણસ જે છે તે જો કદાચ કાયદાનો ભંગ કરે તો તેને તેના પ્રમાણનો દંડ આપે. એટલે સવાલ એ છે કે ભારત દેશની અંદર જે રીતના હાલ દંડની જોગવાઈ છે અમીર અને ગરીબ બંનેને સમાંતર દંડ આપવામાં આવે છે, ત્યારે સવાલ હવે એ ઉઠ્યો છે કે ભારત જેવા વિકસિત દેશની અંદર આ પ્રકારનું ન્યાયતંત્ર છે તેની અંદર સુધારો કરવો જરૂરી છે કે નહીં. આ સવાલો સાથે આપણે માનવ અધિકારની ટીમ છે તેમની સાથે વાત કરશું. શું કહેશો, વિશ્વની અંદર જે નાનો એવો દેશ છે ફિનલેન્ડ, તેની અંદર આવો કાયદો છે કે અમીર માણસ કોઈ ગુનો કરે તો તેને અમીર પ્રમાણનો દંડ આપવામાં આવે, નાનો માણસ હોય તો નાનો દંડ. તો આવો કાયદો, આવા ફેરફાર ભારત દેશમાં કેવા મહત્વના રહેશે? સૌપ્રથમ તો રઘુવીરસિંહ ગોહિલ, મારું નામ, સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ પ્રદેશ ઉપાધ્યક્ષ. કાયદાની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારતના બંધારણમાં કાયદો બધા માટે એક સમાન એવું દર્શાવવામાં આવ્યું છે. ત્યારે ભારત દેશના આપણા કાયદામાં જોવા જઈએ તો મોટી માછલીઓ એટલે કે મોટા ઉદ્યોગપતિઓ જ્યારે કોઈ પણ ગુના આચરતા હોય છે ત્યારે તેમને પોલીસના કાયદાથી લઈ કોર્ટ કાયદા સુધી દરેક જગ્યાએ એમને જાણે કે કોઈ સગા સંબંધી કોઈ સારું કાર્ય કરી અને આવ્યા હોય અને સન્માનતા હોય એ રીતના સન્માન આપી અમને એમની સાથે કાયદાનું જ્ઞાન લેવામાં આવે છે. જ્યારે નાનો પાયાનો માણસ જ્યારે નાનામાં નાનો કોઈ ગુનો કરીને પણ આવતો હોય છે ત્યારે પોલીસ સ્ટેશનથી લઈ અને કોર્ટ કાયદા સુધી એમને જાણે કોઈ મોટો ગુનો દેશનો આચરીને આવ્યો હોય એવું વર્તન કરવામાં આવે છે, જે ભેદી વર્તન કહેવામાં આવે છે. ખરેખર આવું ન થવું જોઈએ. અને જ્યારે અનેક મોટા ઉદ્યોગપતિઓ અનેક મોટા કાંડ કૌભાંડો સરકારી ક્ષેત્ર સાથે કરતા હોય ત્યારે ભારત દેશમાં જે પણ સરકાર છે એમને ખ્યાલ હોય છે કે ભાઈ આ ઉદ્યોગપતિએ આ સહકારિકતામાં આ કૌભાંડ આચરેલું છે, ત્યારે તેની સામે ભારતના બંધારણના કાયદા મુજબ લડવાને બદલે
અનેક પોલિટિકલ પાર્ટીઓ એમની સાથે રહી અને જ્યારે આ કાયદામાંથી કઈ રીતના એ છટકીને બહાર નીકળી શકે એવા પ્રયત્ન કરી અને એમને રાહત આપવામાં આવે છે. અને જ્યારે નાનો પાયાનો માણસ કોઈ પણ નાનો કાયદો કે જે ગુનો કરવાથી એમને કોઈ તકલીફ પડે એવું નથી અને કાયદેસર રીતના છૂટી શકે એમ છે, છતાં પણ અનેક જૂના ગુનાઓની ઉપર મૂકી અને નાનામાં નાનો માણસ આ કાયદાના સકંજામાં કઈ રીતના આવે તેવું જોવામાં આવે છે. ત્યારે બસ અમારી એક જ માંગ છે કે ભારતના બંધારણમાં જ્યારે કહેવામાં આવ્યું છે કે કાયદો એ ભારતમાં નાનો વ્યક્તિ હોય કે મોટા વ્યક્તિ દરેક માટે એક સમાન હોવો જોઈએ, તે સાર્થક થતું નથી. ત્યારે એને સાર્થક કરવું એ ભારતના બંધારણની દ્રષ્ટિએ સરકારની પણ જવાબદારી છે, એવી અમારી માંગ છે. હજી ચોક્કસ કાયદો બરાબર છે, પરંતુ સમાન અંતરે લાગુ નથી પડતો. તમે શું કરશો? ભાવનગરમાં પણ અનેક ઉદ્યોગપતિઓ છે જેના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ તમને સજા નથી પડતી કે દંડ નથી મળતો. કાયદો બધા માટે સરખો હોવો જોઈએ. કાયદામાં હરેક જોગવાઈ છે, દંડ બધો એક સમાન છે. હરેક વ્યક્તિને દંડ સજા થવી જ જોઈએ. એ કરવાથી જ તંત્ર બરોબર ચાલશે, ન્યાય મળશે તો જ આગળ વ્યવસ્થિત બધું સરખું ચાલશે. જે ચોક્કસ ન્યાય મળશે તો જ વ્યવસ્થિત ચાલશે. તમારું શું કહેવું? તમે જે વાત કરી ફિનલેન્ડની, ફિનલેન્ડના કાયદા આપણા ગુજરાત સરકાર જેમ ડિજિટલ થઈ રહ્યું છે કે આપણું ઇન્ડિયા ડિજિટલ ઉપર જઈ રહ્યું છે, તો કાયદા તો હજી ત્યાં ને ત્યાં જૂના ઓલા અંગ્રેજોના જમાના ચાલે છે. તો હવે નવું અપડેટ લાવી અને સમાનતાનો ભેદ જે છે એનું સમાંતર સાચી રીતે સમાંતર કરવું જોઈએ, રીતે સરકાર આગળ વધવું જોઈએ. સમાનતારની ભેદની વાત છે. આપણી સાથે મહિલાઓ છે, તેમની સાથે વાત કરું છું. તમે શું કહેશો? જે રીતના ઉચ્ચ નીચ એટલે કે જે અમીર માણસ કાયદોનો ભંગ કરે છે તેમની સાથે જે વ્યવહાર થાય છે અને નાનો માણસ છે તેમની સાથે જે રીતના કાયદાની દ્રષ્ટિએ તમારું શું માનવું છે? હું શિક્ષક છું એટલે કહીશ કે લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે, ચોર મુઠ્ઠી ઝારનો દેવડીએ દંડાય છે. તમારા પૂરા સવાલનો આમાં જવાબ આવી ગયો છે કે લાખો રૂપિયા લૂંટનારા હોય છે એને એટલો દંડ નથી થતો. હા, હું દરેક જગ્યાએ એવું નથી કહેતી, દંડ થાય છે. ભારત સરકાર બહુ વ્યવસ્થિત કામગીરી કરે છે, પણ અમુક જગ્યાએ જે આ છીંડા છે, જે આ છટકબારી છે, એનામાં પણ જો સરકાર દ્વારા કોઈ પણ નવા કાયદા આવે તો જે ગરીબ લોકો છે, જે શોષિત છે, પીડિત છે, એ લોકો બધાને ન્યાય મળે અને જે આપણી સામાજિક ન્યાય વ્યવસ્થા છે એ સરસ રીતે જળવાય. થેન્ક યુ. એ ચોક્કસ સામાજિક ન્યાય વ્યવસ્થા જળવાય તેવી માંગ છે. તમે શું કહેશો? અત્યારે ગુજરાતમાં તો એટલો આતંક ને આવારા તત્વો વધી ગયા છે. એક મિનિટ, સવાલો ઉઠી રહ્યા છે. કાયદામાં તો એવું કહેવામાં આવે છે કે સમાંતર રીતે બધાને ન્યાય મળે તો એ સારું છે એમ. શું કહેશો? અમીર છે તે છટકબારી ગોતી લે છે. હા, એનું તો ત્યાં થઈ જ જાય છે ને. એને તો પૈસા છે તો એ પૈસાથી બધાને ખરીદી લે છે ને. નાનો માણસ કોઈને ખરીદી ન શકે અને નાના માણસનું કાંઈ સાંભળવામાં આવતું જ નથી ને ક્યાંય એમ. તો એને ન્યાય તો મળવો જ જોઈએ ને એમ, નાના માણસને પણ. જે ચોક્કસ આ ભાવનગરના નાગરિકો હતા અને માનવ અધિકારની કિંમતી ખાસ કરીને જે અમીર લોકો છે, ઉદ્યોગપતિઓ છે, તે પણ ગુનાહિત પ્રવૃત્તિ આચરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમને છટકબારી મળે છે. તેમની વિરુદ્ધ જે કાયદેસરના પગલાં લેવા જોઈએ તે નથી લેવાતા. અનેક કિસ્સાઓ ગુજરાતમાં બન્યા છે. દારૂ પીતી મહેફિલો પણ ઝડપાઈ છે. અનેક કિસ્સામાં જુગાર ધામ પણ પકડાયા છે. હિટ એન્ડ રનની ઘટનાઓ પણ સામે આવી છે. પરંતુ આ જે અમીરો છે તેમની ઉપર જે કાયદેસરના પગલાં લેવાયા જોઈએ તેની અંદર બાંધછોડ થતી હોય છે. પરંતુ નાનો માણસ જો કોઈ ગુનો કરે તો તેને છોડવામાં નથી આવતો. લાંબા સમય સુધી તેને જેલ પણ ભોગવવી પડે છે. ત્યારે આવા નાના અમથા દેશની જે અર્થવ્યવસ્થા, જે કાનૂની વ્યવસ્થા છે તેને ધ્યાને રાખીને સરકારે પણ કંઈ વિચારવું જોઈએ અને સમાન અંતરે તમામ લોકોની માટે જે કાયદા કાનૂનના જે ન્યાય છે તે મળવો પણ જરૂરી છે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. કાર્યક્રમમાં આગળ વાત કરીએ તો ત્યારે આ જ મુદ્દે સુરતની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. ફિનલેન્ડ દેશની અંદર જે કહી શકાય કે કાનૂની ઉલ્લંઘન માટે જેટલા જે સક્ષમ હોય છે, જેટલી જેની આર્થિક વ્યવસ્થા હોય છે તેટલો જ તેને દંડ ફટકારવામાં આવતો હોય છે. ત્યારે શું આવી જ રીતે ભારત દેશની અંદર શું આવો કાયદો લાવવામાં આવે તો શું આ કાયદો જે છે તે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા રૂપે કહી શકાય કે સક્સેસ જશે કે નહીં? તે જ માટે આપણી સાથે કેટલાક યુવાનો આપણી સાથે છે, તેઓ સાથે આપણે વાત કરીશું. શું નામ છે તમારું? હરેશભાઈ. હરેશભાઈ, શું લાગે છે તમને જે પ્રમાણે ફિનલેન્ડ દેશની અંદર જે ઉલ્લંઘન માટે જે કાયદો બનાવવામાં આવ્યો છે કે જેટલા આર્થિક રીતે સક્ષમ હોય તેટલો જ તેને દંડ ફટકારવામાં આવે છે, શું લાગે છે ભારતમાં આવી રીતે સક્સેસ છે? જ્યારથી ભારત સરકારે આરટીઓ પર ફાઇન વધાર્યો છે ત્યારથી ગરીબ માણસ બહુ જ પીડિત છે.
ફિનલેન્ડ જેવી કન્ટ્રીઝમાં જે એમની આર્થિક આવક પ્રમાણે જે ફાઇન લે છે એ બહુ જ સારી વસ્તુ છે. જો ભારતમાં એ અપ્લાય થાય તો ઘણું જ સારું છે. આજે રસ્તા ઉપર ઘણી વખત એવું થાય છે કે 10 લાખથી 1 કરોડની ગાડી લઈને નીકળેલો માણસ બેફામ પોલીસની સામે બી એમ બોલે છે કે ભાઈ તારે કેટલો ફાઇન મારવો છે, 10,000 મારવો છે તો મારી લે. અને ગરીબ માણસ પોલીસની સામે હાથ જોડે છે, પગે પડે છે કે આવો ફાઇન એને પોસાતો નથી. છેલ્લે એ વસ્તુ કરપ્શનને જન્મ બી આપે છે કે સર પોલીસ એનાથી 200-500માં પટાવત કરીને ઘરે નીકળી જાય છે. એટલે આવો કાયદો આવે તો ઘણી જ સારી વસ્તુ છે. ચોક્કસથી અન્ય લોકો આપણી સાથે છે, તેઓ સાથે વાત કરો. શું નામ છે તમારું? મારું નામ જયંતિભાઈ પ્રજાપતિ. જયંતિભાઈ, શું લાગે છે તમને આવી રીતે આવો કાયદો ભારતની અંદર શક્ય છે ખરો? જો આવો ખરેખર શક્ય હોય તો નાના માણસોને કેટલો ફાયદો? આ કાયદો લાવવાથી દેશની અર્થવ્યવસ્થામાં ઓનેસ્ટા, ઈમાનદારી જેવા તત્વો વધશે અને દેશને આર્થિક રીતે પણ ફાયદો થશે. થોડી એના પ્રમાણમાં ધારો કે કોઈ માણસ 500 રૂપિયા કમાતો હોય ડેલીના, તો એને 100 રૂપિયા દંડ ભરવામાં કોઈ તકલીફ નહીં હોય. આ જ વસ્તુ એને 500ની જગ્યાએ 1000 રૂપિયાનો દંડ પકાડે એટલે એને ભ્રષ્ટાચાર તરફ જવું પડે છે. આથી દેશનું અર્થતંત્ર ખોરવાઈ જશે અને દેશના જે રૂલ્સ છે એ ફોલો થઈ શકશે નહીં. આથી દેશમાં જો હાલ થાઈલેન્ડ જેવા કાયદા આપણા ભારતમાં લાવવામાં આવે તો આપણો દેશ હજી ઘણી તરક્કી કરે એવું મને લાગી રહ્યું છે. તમારું એવું માનવું છે કે જે પ્રમાણે નાના માણસોને ક્યાંક ને ક્યાંક આર્થિક સહાય પણ મળી રહે કે ફાયદો પણ થઈ શકે આવો જો કાયદો લાવે તો શું કહેશો? મારું એ કહેવું છે કે આ જ વસ્તુ હમણાં જ થોડાક સમય પહેલા જે સ્માર્ટ મીટર વાળી વસ્તુ ચાલી રહી હતી એમાં ઘણી પબ્લિક વિરોધ કરે છે, કારણ કે એની મંથલી ઇન્કમ 15,000 છે અને એનું બિલ 50,000 60,000 આવે તો લોકો આત્મહત્યા કરે કે બિલ ભરે કે રાશન ભરે. આથી દેશની પબ્લિકને બહુ હેરાનગતિ થઈ રહી છે. એટલે એના જે વાર્ષિક આવક છે, મંથલી આવક છે એ પ્રમાણે દંડ આપે તો પબ્લિકને સરળતા રહે અને પબ્લિક ઓનેસ્ટ થાય. આથી દેશનો વિકાસ થશે. જી ચોક્કસથી ક્યાંક ને ક્યાંક કહી શકાય, કહી રહ્યા છે કે આવો કાયદો આવવો જોઈએ. શું નામ છે તમારું? અમિતભાઈ. અમિતભાઈ, શું લાગી રહ્યું છે તમને આ કાયદા વિશે? શું કહેશો આ બાબતે? આ કાયદા તો ઘણું જરૂરી છે કે આપણે ઇન્ડિયા દેશ છે તેમાં 95% પબ્લિક એવું છે જે આર્થિક એક લેવલ હોવું જોઈએ એનું સેલેરી એનાથી નીચે જીવે છે. તો આ વસ્તુ ઘણી વસ્તુ એનો તકલીફ પડે છે. નોકરી ધંધાને હોવાને કારણે આ બધા દંડને કારણે પોતાનું આર્થિક જીવન જીવી નથી શકતો. ઘણી તકલીફો થાય છે. જો ગવર્મેન્ટ આ રૂલ્સ લાવે તો જે નાના માણસને હોય છે કે જેમની જે સેલેરી કે એવું નથી હોતું, દંડ પ્રમાણે હોય તો એ લોકો ભરી શકે, ભ્રષ્ટાચાર ઓછો થઈ શકે. આના કારણે કરપ્શન વધારે છે. આ બધા દંડને કારણે લોકો કરપ્શનની દિશામાં વધે છે. જો આટલું ભ્રષ્ટાચાર આવકના પ્રમાણે જો એ લોકો રાખે તો લોકો 200નો દંડ આવે તો ભરી દેશે. કોઈ એમની સાથે એવું નહીં કરે કે સાહેબ આ લઈ લો કે તે લઈ લો. જે ગવર્મેન્ટના ખાતામાં પૈસા જશે તો ભ્રષ્ટાચાર નહીં થશે અને સરકાર ફંડમાં પૈસાનો વધારો થશે ને સામાન્ય માણસને બી સારું પડશે. દંડ બી ભરી દે ટાઈમ ટુ ટાઈમ, રેગ્યુલેશન રૂલ્સ બધું ફોલો કરતો થઈ જશે. જી ચોક્કસથી અન્ય લોકો આપણી સાથે છે. શું નામ છે તમારું? બ્રિજેશભાઈ. બ્રિજેશભાઈ, શું માનવું છે તમારા? મારે આ સહેમત નથી, કારણ કે આપણા સંવિધાનમાં એવું લખ્યું છે હરેક માનવી એક સમાન ગણવામાં આવે, કારણ કે એના માટે મેં સહેમત નથી. પરંતુ આપણે વાત કરીએ કે જે પ્રમાણે લોકો જે છે કોઈની સેલરી 10,000 હોય છે તો કોઈની 50,000 તો કોઈની લાખ, ક્યાં તો કોઈ બિઝનેસમેન છે કરોડોમાં કમાતો હોય છે. તો જો બિઝનેસમેનને આ દંડ ફટકારવામાં આવશે તેને કોઈ ફરક નથી પડવાનો, પરંતુ નાના માણસોને દંડ ફટકારવામાં આવે, મોટા મોટા દંડો હોય છે તે ફટકારવાતા હોય છે. ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે પણ એ તૂટેલો માણસ હોય છે. તો શું લાગે છે તમને કે આ ફાયદો નહીં થાય? તેના માટે તો નિયમ ચેન્જ કરવા પડે, ભ્રષ્ટાચાર આપણે ઓછા કરવા પડે, કાયદા કાનૂન મજબૂત થવા જોઈએ, લોકોએ જાગૃત થવું જોઈએ. એના માટે જે નિયમ આપણા સંવિધાનમાં લખ્યા છે તેને ફોલો થવા જોઈએ, એકદમ ભ્રષ્ટાચાર ઓછા થવા જોઈએ. એ જ આપણી ચોક્કસથી જે પ્રમાણે હાલ અત્યારે જે જનતા જે છે તે કહી રહી છે કે પોતપોતાના મંતવ્ય જણાવી રહ્યા છે, તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક આ દિશામાં જે છે તે સરકારે પણ ક્યાંક ને ક્યાંક પગલાં ભરે તે પણ વધુ જનતા માટે યોગ્ય બન્યું છે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.